આમ તો વર્ષમાં એક જ વાર જનોઈ બદલાવવાની એમ નહીં, સૂતક લાગ્યું હોય તોય જનોઈ બદલાવવાની આવે, અથવા તો કંઈ મૃત વ્યક્તિને સ્પર્શ થયો હોય, સ્મશાને ગયા હોય તોય તે જનોઈ બદલાવવાનું આવે. પવિત્રતાનો ભંગ જ્યાં જ્યાં જે રીતે થયો હોય તો જનોઈ બદલાવવાનું આવે. અને આમ પણ નિયમિત રીતે અમુક મહિના પછી જનોઈ બ્રાહ્મણે બદલવી જોઈએ. આ શાસ્ત્રોની આજ્ઞા છે. જનોઈ બહુ પવિત્ર છે. એના નવતંતુમાં નવદેવતાઓનો વાસ, એની 3 ગ્રંથિમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ, અને એ રીતે બ્રાહ્મણની જનોઈનું પણ આખું એક શાસ્ત્ર છે. હા સાહેબ, એ નવે તંતુ એ પાછા નવે નવતંતુ 3 થી બનેલા હોય છે. 9 તેરી 27 થાય પાછું. અને ઈ પાછા 3 નો 1 એમ કરીને પાછા 3, એટલે એક જનોઈમાં આમ તમને એમ લાગે કે 3 ધાગા છે, 3 સૂત્ર છે, પણ એ પાછા 3માં 3 હોય. અને પછી 3 ગ્રંથિ, એ 3 ગ્રંથિમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એનું સ્થાપન કરવામાં આવે. બ્રાહ્મણની જનોઈની પછવાડેનું વિજ્ઞાન, એટલે બ્રાહ્મણ એટલે દ્વિજવર્ણ, બધાય જનોઈ ધારણ કરે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, અને ગાયત્રી જપે. અને એ જનોઈનું જે વિજ્ઞાન છે, ઉપવીત, યજ્ઞોપવીત, ત્યારે જ યજ્ઞ માટેનો અધિકાર મળે. યજ્ઞોપવીતમ પરમમ પવિત્રમ પ્રજાપતિર યત સહજમ પુરસ્તાત આયુષ્યમગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવીતમ બલમસ્તુ તેજઃ. जनोई ये बहु इट्स अ सेक्रेड थ्रेड, पवित्र धागा है. और उसी तरह फिर बहन भी धागा बांधती है कलाई पे भैया को उसी दिन, એટલે રક્ષાબંધન.